હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો વાત ચાલુ છે આપણી ઇન્ડિયન પોલિટી વિશેની. ઇન્ડિયન પોલિટીમાં જે હાલનો આપણો જે લેક્ચર છે, શું જોવાનું છે તો કે ભારતમાં બંધારણીય વિકાસ, ભારત દેશનું જે બંધારણ છે, આપણા દેશનું બંધારણ કયા કયા તબક્કે કઈ કઈ રીતે વિકાસ પામીને હાલ જે આપણને બંધારણ જોઈએ છે એ અસ્તિત્વમાં આવેલું છે એની વાત કરવાની છે. આ બંધારણનું ઘડતર એ ખાલી બંધારણ સભા દ્વારા એક નાના એવા ડ્યુરેશનમાં થયેલી વસ્તુ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા બંધારણનો એક મોટો સ્ત્રોત શું છે તો કે અંગ્રેજો દ્વારા લાવેલું 1935 નો એક અધિનિયમ. એમાંથી જ મોટા ભાગનું બંધારણ આપણે લીધેલું છે. તો આ 1935 ના અધિનિયમ પહેલા પણ ઘણા બધા એવા અધિનિયમો અને એક્ટ આવી ચૂક્યા છે જે કાળક્રમે વિકાસ પામીને એ 1935 નો એક્ટ આવ્યો અને તેમાંથી જ પછી આપણા દેશનું બંધારણનું નિર્માણ થયું. તો આ બધા જ એક્ટ આપણે ભણીએ એટલે ખ્યાલ આવે કે ભારતમાં કયા રીતે કયા તબક્કે બંધારણનો વિકાસ થયો. તો સૌથી પહેલો જે એક્ટ આવેલો હતો એ હતો 1773 નો નિયામક ધારો. યસ, આ સૌથી પહેલો એક્ટ છે. અને આ એક્ટ આવવાની પહેલા તો જરૂરિયાત કેમ થઈ, કેમ અચાનક જ બ્રિટિશરોની જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના ઉપર અંગ્રેજોનું એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટનું અંકુશ કેમ આવી ગયું. તો આ એક્ટની જરૂરિયાત શું હતી એના વિશે થોડીક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે ચર્ચા કરીએ. 1773 નો સમયગાળો આવતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે તંત્ર હતું એકદમ ખોરવાઈ ગયું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક ખૂબ જ નબળી પડી ગઈ અને બંધ થવાના આરે આવી ગઈ. એવું તો શું થયું તો કે 1773 આવતા જે કંપનીના અમલદારો છે, કંપનીના અધિકારીઓ છે, એ પોતે ખાનગી વેપાર કરવા લાગે છે. આ સિવાય અહીંયા લૂંટ ચલાવે છે અને પોતે કંપની ઉપર ધ્યાન નથી આપતા અને પોતાનું જે ભ્રષ્ટાચાર દ્વારા વેપાર કરવા લાગે છે. અને એક સમય એવો આવે છે કે કંપની બંધ થવાના આરે આવી જાય છે. હવે કંપની શું કરે છે તો કંપની જાય છે ડાયરેક્ટ બ્રિટિશ પાર્લામેન્ટ પાસે, બ્રિટિશ સંસદ પાસે અને સરકાર પાસે એક લોનની માંગણી કરે છે. અને 10 લાખ પાઉન્ડના લોનની માંગણી હોય છે એ લોકોની. સરકાર કહે છે કે વાંધો નહીં, અમે તમને લોન આપી દઈએ, પરંતુ હવેથી આ કંપની ઉપર અમારું અંકુશ રહેશે. આ કંપનીને હવે અમારા નિયમો મુજબ ચાલવું પડશે. અને એ જ નિયમો, એ જ અંકુશ જે સૌ પ્રથમ આવે છે એ છે 1773 નો નિયામક ધારો. તો ખ્યાલ આવી ગયો આપણને કે કેમ આ અંકુશની, કેમ નિયામક ધારો કઈ રીતે આવ્યો તો કે કંપની ભ્રષ્ટાચારમાં ખદબદતી હતી અને એક બંધ થવાના આરે આવીને પહોંચી હતી અને એના માટે જ એ લોનની જે માંગણી થઈ, આ લોનના બદલામાં એક નિયામક ધારો આવે છે જે છે 1773. શું છે આની અગત્યની જોગવાઈઓ એક બે આપણે ચેક કરીએ. સૌથી પહેલા તો કંપનીના અમલદારને ખાનગી વેપાર અને ભેટ સોગાદ લેવાની ના પાડી દે છે. કેમ તો કે આપણે જોઈ ગયા કે કંપનીમાં એક ભ્રષ્ટાચાર ચાલતો હોય છે, ખાનગી વેપાર ચાલતો હોય છે. તો સરકાર દ્વારા હવે ના પાડી દેવામાં આવી કે કંપનીનો કોઈ પણ અધિકારી, કોઈ પણ અમલદાર પોતાનો ખાનગી વેપાર નહીં કરી શકે, આ સિવાય ભેટ સોગાદો નહીં લઈ શકે. આ સિવાય જે બીજી એની અગત્યની જોગવાઈ હતી એ કે બંગાળના ગવર્નરને બનાવી દીધો બંગાળનો ગવર્નર જનરલ. યસ, ગવર્નર જનરલ ઓફ બેંગોલ બનાવી દીધો. અને મદ્રાસ અને બોમ્બે આ બંનેના ગવર્નરને એના અંતર્ગત લાવીને મૂકી દીધા. બંગાળના ગવર્નર હવે ટોપ પોઝિશન ઉપર આવી ગયો. એને કહી દીધું ગવર્નર જનરલ ઓફ બેંગોલ. યાદ રાખજો મિત્રો, આ બે ત્રણ વસ્તુ અલગ અલગ આવશે. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બી આવશે, વાઇસરોય બી આવશે. આ પદનું નામ બદલાતું રહેશે. તો આ પહેલા સૌ પ્રથમ બનાવી દીધો એને ગવર્નર જનરલ ઓફ બેંગોલ, બંગાળનો ગવર્નર જનરલ. અને કોણ હતું? વોરન હેસ્ટિંગ હતો. યસ, આ સિવાય બીજી અગત્યની જોગવાઈ થઈ કે એ વ્યક્તિને, બંગાળના ગવર્નર જનરલને 4 સભ્યની કાર્યકારી પરિષદ આપવામાં આવી. યસ, 4 સભ્યની કાર્યકારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેને કહેવામાં આવે છે એને આપી દીધી. આ સિવાય કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવાનું નક્કી થયું. અને આ જ સુપ્રીમ કોર્ટનું માળખું શું હતું તો કે એક ચીફ જસ્ટિસ અને 3 અન્ય ન્યાયાધીશ. યસ, 1+3 નું ફોર્મેટ હતું સુપ્રીમ કોર્ટનું એ સમયે કલકત્તામાં. જો આ એક સ્ટેપ કહેવાય સરકારના 3 અંગો અલગ થવાનો. યસ, જો સરકારના 3 અંગ છે મુખ્ય, ગવર્નમેન્ટના 3 ઓર્ગન છે. એક છે ધારાકીય અંગ, લેજિસ્લેટિવ ઓર્ગન. શું કરે ધારાકીય અંગ? કાયદો બનાવવાનું કામ કરે. જેમ કે હાલમાં આપણે જોઈએ છીએ સંસદ શું કરે છે? કાયદો બનાવવાનું કામ કરે. બીજું જે અંગ છે એ છે કારોબારી અંગ, જેને એક્ઝિક્યુટિવ ઓર્ગન કહેવામાં આવે છે.
કારોબારી અંગ શું કામ કરે? તો કે કાયદો લાગુ કરે. યસ, મંત્રીઓ જે આપણા છે એ એક્ઝિક્યુટિવ છે, બંધારણીય એક્ઝિક્યુટિવ છે, એ કાયદો લાગુ કરે. અને જે ત્રીજું ઓર્ગન છે ન્યાયિક અંગ, જ્યુડિશિયલ ઓર્ગન, યસ, આ શું કરે? કાયદાને અમલ કરવાનું કામ કરે. તો આ ત્રણ સરકારના અલગ અલગ અંગ છે. પહેલા શું હતું? રાજાના સમયમાં ત્રણે ત્રણ કામ એક રાજા જ કરતો. રાજા જ કાયદો બનાવે, લાગુ કરે, અને જો કાયદાનો કોઈ ભંગ કરે તો એને સજા આપવાનું કામ બી રાજા જ કરે. ત્રણે ત્રણ સત્તા એની પાસે જ હતી. 1773 સુધી ભારતમાં લગભગ વહીવટ આ રીતે જ ચાલતો હતો. કોઈ અંગ્રેજ ગવર્નર છે તો અંગ્રેજ ગવર્નર જ પોતે ત્રણે ત્રણ કામ કરી નાખતો. મદ્રાસમાં હોય, બોમ્બેમાં હોય કે બંગાળમાં હોય, કોઈ બી ગવર્નર છે પોતે જ શું કરતો? કાયદો બનાવે, લાગુ કરે, અમલ કરાવડાવે, સજા આપે, બધું જ કામ એ કરતો. પણ 1773 થી આ જે ત્રણ અંગની વાત કરી એમાંનું એક અંગ અલગ થાય છે, એટલે કે ન્યાયિક અંગ, જ્યુડિશિયલ ઓર્ગન. અને એ જ અંગ અલગ થઈને આ સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે. યસ, આ 1773 નો જે અધિનિયમ હતો એ કંઈક આવી બાબતો સાથે સંકળાયેલો હતો. તો પહેલેથી ફરીથી એક વાત આપણે ઓવરવ્યુ જોઈ લઈએ કે બંગાળનો ગવર્નર છે એને ગવર્નર જનરલ ઓફ બેંગોલ, બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યો, અને જે હતો વોરન હેસ્ટિંગ. આ સિવાય 4 સભ્યોની કાર્યકારી પરિષદ એને આપવામાં આવી. આ સિવાય કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ, જેનું ફોર્મેટ હતું 1+3 નું. આ સિવાય કંપનીના અમલદારોને ખાનગી વેપાર અને ભેટ સોગાદ લેવાની મનાઈ કરવામાં આવી. યસ, પરંતુ આ અધિનિયમ એટલો બધો સક્સેસફુલ હતો, એમાં ઘણી બધી ખામીઓ હતી. જેમ કે સત્તાનું પ્રોપર વહેંચણી કરવામાં આવી નહોતી. કે બંગાળનો ગવર્નર છે એને ઉપર ટોપ લેવલ ઉપર કહી તો દીધો કે ભાઈ આ બંને એના અંડરમાં, મદ્રાસ અને બોમ્બે, પરંતુ કઈ રીતે, કઈ સત્તા આની, કઈ સત્તા કોની, એની કોઈ ચોક્કસ વહેંચણી કરવામાં આવી નહોતી. ત્રણે ત્રણ ગવર્નર પોતપોતાની રીતે પોતપોતાની સત્તાઓ વાપરવાની ચાલુ જ રાખી હતી. આ સિવાય એક હાયરકી જેમ કહીએ કે ભાઈ એક મુખ્યમંત્રી હોય, એના ઉપર કેન્દ્ર લેવલ ઉપર વડાપ્રધાન હોય, તો બંને વચ્ચે જે સત્તાની વહેંચણી હોય એવી અહીંયા કોઈ જોગવાઈ હતી નહીં. અને એટલે જ આમાં થોડો ઘણો સુધારો કરવા માટે 1781 માં ફરી એક એક્ટ આવ્યો, જે છે સુધારાદર્શી ધારો. યસ, ત્યારબાદ પણ 1783 માં ફરીથી બ્રિટન ગવર્મેન્ટ એક અલગ એક્ટ લાવવાની જોગવાઈ, એક અલગ એક્ટ લાવવાની વિચાર કરતી હતી. એ હતો ઇન્ડિયન એક્ટ 1783 માં. યસ, નોટ 84, 83 માં એનો વિચાર હતો. કોણ હતો? એ સમયે લોર્ડ નોર્થ કરીને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર હતા, અને ત્યાંના સેક્રેટરી ઓફ ફોરેન મિનિસ્ટ્રી હતી, એના અધિકારી હતા ફોક્સ કરીને, વિદેશ મંત્રી કહી શકીએ આપણે. વિદેશ મંત્રી ફોક્સ અને પ્રાઇમ મિનિસ્ટર લોર્ડ નોર્થ, આ બંનેનો એક વિચાર આવે છે કે આપણે ભારત દેશ માટે એક અલગ હજી કાયદો લઈ આવીએ, ઇન્ડિયન એક્ટ. ફોક્સ તો ત્યાં સુધી કહી દે છે કે દરિયા પારથી મને ભારતીયોની ચીખો સંભળાઈ રહી છે. ભારતમાં ખૂબ જ કુશાસન ચાલે છે અંગ્રેજો દ્વારા ભારતીયોનું શોષણ કરવામાં આવે છે, અને એટલે જ દરિયા પારથી એની ચીખો મને સંભળાઈ રહી છે. એના માટે એક સારો અધિનિયમ લાવવાની હવે જરૂર છે. પરંતુ બ્રિટન પાર્લામેન્ટ આના માટે સહમત નથી થતી, અને જે વિદેશ મંત્રી ફોક્સ છે પોતે રાજીનામું આપી દે છે, અને એ સમયની સરકાર પડી જાય છે. આખી બ્રિટન સરકાર ભારતના પ્રશ્ને પડી જાય છે. આવું પહેલા ક્યારેય નથી થયું કે કોઈ બહારની કન્ટ્રી માટે બ્રિટન ગવર્મેન્ટના કોઈ મંત્રીએ રાજીનામું આપી દીધું હોય અને બ્રિટનની ગવર્મેન્ટ પડી ગઈ હોય. ક્યારેય પહેલા આવું નતું થયું, અને ભારતના પ્રશ્ને આવું થાય છે. અને ત્યારબાદ જ જે નવા પ્રાઇમ મિનિસ્ટર આવે છે, ઇંગ્લેન્ડના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન આવે છે પીટ, અને આ પીટ દ્વારા જ એક અલગ કાયદો લાવવામાં આવે છે 1784 માં ફરીથી. એ છે પીટનો ધારો, પીટ એનો એક્ટ 1784 માં. તો હવે એની થોડીક ચર્ચા કરીએ. તો પીટના ધારાની જે સૌથી અગત્યની બાબત એક છે કે વેપારિક અને રાજનૈતિક કામ કંપનીના જુદા જુદા કરી નાખવામાં આવે. અત્યાર સુધી કંપની બે કામ કરતી થઈ ગઈ છે ભારતમાં. વેપાર તો કરે જ છે, સાથે સાથે 1784 આવી ગયું છે એટલે પ્લાસીનું યુદ્ધ થઈ ગયું છે, બક્સરનું યુદ્ધ થઈ ગયું છે. સારા એવા પ્રદેશમાં કંપની પોતાની સત્તા જમાવીને બેસી ગઈ છે, એટલે રાજનૈતિક કામ પણ કંપની કરે છે. તો કંપનીના આ બંને કામોને બ્રિટન પાર્લામેન્ટ દ્વારા અલગ અલગ કરી નાખવામાં આવ્યા, અને બંનેની વહેંચણી અલગ અલગ લોકોને કરી દેવામાં આવી. જે વેપારિક કામ હતા એના માટે જે કોર્ટ ઓફ ડિરેક્ટર, કંપનીનો પોતાના જે ડિરેક્ટરોની શ્રેણી હોય છે કે મેનેજિંગ ડિરેક્ટર કે આ તે, એ ડિરેક્ટરોને વેપારિક કામ આપી દીધા. અને બ્રિટન સંસદના અંતર્ગત જ 6 મેમ્બરનું ગ્રુપ બનાવ્યું, અને એ ગ્રુપ હતું બોર્ડ ઓફ કંટ્રોલનું.
અને બોર્ડ ઓફ કંટ્રોલને રાજનૈતિક કામ સોંપી દીધા કે હવે જ્યારે બી કંપની ભારતમાં કોઈ આક્રમણ કરે કે આ સિવાય કોઈ રાજા સાથે સંધિ કરે, આ બધા જ કામ કોણ કરશે? તો બોર્ડ ઓફ કંટ્રોલ. એ કોના અંતર્ગત હતું? ડાયરેક્ટ બ્રિટન પાર્લામેન્ટના અંતર્ગત હતું. જ્યારે વેપારિક કામ કોણ કરશે? તો એ કંપનીના ડિરેક્ટરો વેપારી કામ શરૂ રાખશે. તો આ બંને કામો અલગ અલગ કર્યા એ આ નિયમની સૌથી અગત્યની બાબત છે, અધિનિયમની. આ સિવાય જે બીજું કામ થયું કે ગવર્નર જનરલ છે એ હવે બ્રિટિશ એજન્ટ બની ગયો. ખાલી પહેલા શું હતું કે ગવર્નર પોતપોતાની રીતે જ યુદ્ધો કરતા, સંધિ કરતા હતા, પરંતુ હવે આપણે જોઈ ગયા એમ એના માટે અલગથી એક બોર્ડ આવી ગયું, બોર્ડ ઓફ કંટ્રોલ. એટલે ગવર્નર જનરલને બધી જ બાબતો હવે બોર્ડ ઓફ કંટ્રોલને પૂછીને કરવાની રહેશે. એટલે ગવર્નર જનરલનું કામ કેવું થઈ ગયું? પદ કેવું થઈ ગયું? બ્રિટિશ એજન્ટ જેવું થઈ ગયું. હવે એના બ્રિટન પાર્લામેન્ટના એજન્ટ તરીકેનું જ એક કામ થઈ ગયું. આ સિવાયની જે અગત્યની બાબત છે, કંપનીનો જે પ્રદેશ હતો, કંપનીના હસ્તગત જે ભારતનો પ્રદેશ હતો, એને સૌ પ્રથમવાર આ એક્ટ દરમિયાન શું કહેવામાં આવ્યું? બ્રિટિશ પોઝેશન ઇન ઇન્ડિયા. ભારતમાં આવેલા બ્રિટિશના પ્રદેશો, બ્રિટનના પ્રદેશો, એવું સૌ પ્રથમ વખત ક્યારે કહેવામાં આવ્યું? 1784 ના પીટના ધારામાં સૌ પ્રથમવાર. આ સિવાય જે છેલ્લી બાબત છે કે ગવર્નર જનરલની જે કારોબારી પરિષદ છે એની સંખ્યા 4 માંથી ઘટાડીને કેટલી કરી નાખી? 3. આપણે આગળના અધિનિયમમાં જોયું કે 4 સભ્યોની કારોબારી પરિષદ આપી હતી 1773 માં, એમાંથી એક સભ્ય ઘટાડી નાખ્યો અને એની સભ્ય સંખ્યા કેટલી કરી નાખી? 3. તો આ 4-5 બાબતો ખૂબ જ અગત્યની છે પીટના ધારા વિશે. એક કે ભાઈ વેપારિક અને રાજનીતિક કામ અલગ કરી નાખ્યા, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર. આ સિવાય ગવર્નર જનરલ હવે બ્રિટિશ એજન્ટ જેવો જ બની ગયો. આ સિવાય કંપની હસ્તગત પ્રદેશને સૌ પ્રથમવાર બ્રિટિશ પોઝેશન ઇન ઇન્ડિયા તરીકે ઓળખાયા. અને આ સિવાય ગવર્નર જનરલની કારોબારી પરિષદની સભ્ય સંખ્યા 4 માંથી ઘટાડીને 3 કરી દીધી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ ક્વેશ્ચન સૌથી અગત્યનો છે કે કંપનીના વેપારિક અને રાજનૈતિક કામ ક્યારે અલગ થયા, કયા અધિનિયમ દ્વારા અલગ થયા? તો 1784 પીટના અધિનિયમ દ્વારા અલગ થયા. તો આ એક ક્વેશ્ચન સૌથી અગત્યનો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા અધિનિયમ દ્વારા થઈ? તો 1773 ના અધિનિયમ દ્વારા સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. એ બી સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં એ સમયે કેટલા ન્યાયાધીશો હતા? તો 1+3 નું માળખું હતું. આપણે જોઈ ગયા એમ ચીફ જસ્ટિસ અને અન્ય 3 ન્યાયાધીશ. તો આ બી એક અગત્યનો સવાલ છે. તો આ બંને એક્ટમાંથી સારા એવા 5 થી 6 અગત્યના એક્ઝામ માટેના સવાલ નીકળી જશે. તો મિત્રો આ 2 એક્ટ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી બી આગળ હજી એક્ટ જોવાના છે 1813, 1833. તો મળીએ આવતા લેક્ચરમાં. અને જો મિત્રો તમને અમારા વિડિયો લેક્ચર્સ ગમતા હોય તો પ્લીઝ આ લેક્ચર્સને લાઈક કરો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો સપોર્ટ આમને આમ અમને આપતા રહ્યો. અમે વધારે ને વધારે લેક્ચર્સ ડેઈલી મૂકતા રહેશું. થેન્ક યુ.